હાય, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો? મજામાં ને બધા? મજામાં જોઈએ ને. અત્યારે તો ઘરે રહીને જલસા કરવાના છે, બીજું શું છે, બરાબર ને? સહસંબંધાંક આપણે જે હોમવર્ક આપ્યું હતું એ ગણી લીધું છે. ટૂંકા દાખલા આપણે શરૂ કર્યા હતા, બરાબર છે? 2 માર્કના બધા મોટા દાખલા બધા જ પૂરા થઈ ગયા છે. તમારે પણ થઈ ગયા હશે. તો ટૂંકા દાખલા જે આપણે શરૂ કર્યા હતા એમાં તમને 3-4 હોમવર્કમાં ગણવા માટે આપ્યા હતા, બરાબર છે? થઈ ગયા હશે એવી હું આશા રાખું. બરાબર છે ને કે નથી બરાબર? તમને કીધેલું છે કે જો ન આવડે, કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરજો. ચાલો ભાઈ, હવે આપણે તો કે ભાઈ જે ટૂંકા દાખલા છે એમાં પણ માઇનોર રકમ છે એ સાવ સીધી આપશે નહીં. માઇનોર ચેન્જીસ હોય, રકમમાં થોડું ટ્વિસ્ટ હોય, તો એ આપણે કઈ રીતે હવે રકમ આપણને ફેરવીને પૂછી શકીએ, પણ આપણી ગણતરી તો એ જ હોય. તો હવે કઈ રીતે ગણશું એ આજે જોઈએ. આમ પણ મેં તમને કીધું જ કે ભાઈ 5 માર્કનો દાખલા સહેલા પડશે, રોકડા માર્ક ખેંચાશે. 3 માર્કમાં પણ કાંઈ વાંધો નહીં આવે, પણ જે કાંઈ વધારે પડતા ચેન્જીસ આવશે એ 2 માર્કના દાખલામાં જ આવશે. આમ પણ ખબર જ છે ને કે નાના દાખલા છે એ તમને ખ્યાલ છે કે ભાઈ વધારે પડતા થોડા ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે. નાની ઓમ પણ ઘરમાં પણ એવું છે ને, આપણે બધાને, તમારે પણ એવું થતું હશે. જે કોઈ નાના હોય આમાં એ ખોટું ન લગાડે, પણ બધાના ઘરમાં પણ આ જ સિચ્યુએશન હોય. નાનો ભાઈ હોય, નાની બેન હોય, બધું પોતાનું જ હલાવતા હોય. એ શું કરશે તો કે ભાઈ બીજાનું કાંઈ મોટા હશે એને હંમેશા શું કરશે, હેરાન જ કરતા હોય. આપણે બધા પ્રોબ્લેમથી પરિચિત છીએ. તો આમાં પણ એ જ વસ્તુ છે કે નાના દાખલા છે ને એ જ આપણને સૌથી વધારે હેરાન કરશે. તો આપણે હેરાન ન થવું પડે એટલા માટે આપણે બધી મેથડ એની લઈ લઈએ છીએ. તો જો આજે હું તમને હવે જે બધા ક્વેશ્ચન્સ કરાવું છું ટૂંકા દાખલાના, એમાં કાંઈક ને કાંઈક માઇનોર ચેન્જીસ આપેલા હશે. તો એને આપણે કેવી રીતે હેન્ડલ કરશું. જો એક ક્વેશ્ચન લખું છું. ક્વેશ્ચન જોઈને તમને ખબર પડવી જોઈએ કે આમાં આપણે કઈ ફોર્મ્યુલાનો યુઝ કરશું, બરાબર છે? જો આપણી પાસે ક્વેશ્ચન આ રીતે છે. ઉપર આપણને સૂચના છે, આપણો ખબર છે કે આપણે શું કયું ચેપ્ટર કરીએ છીએ, સહસંબંધાંક, લિનિયર કોરિલેશન. એટલે આપણો હીરો છે એ સહસંબંધાંક છે. તો હર વખતે આપણે એ જ ક્વેશ્ચન હશે કે ભાઈ આર આપણે શોધવાનો આવશે. હવે જો આપણી પાસે ક્વેશ્ચન આ રીતે છે. n બરાબર 10 સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર 72 સિગ્મા y માઇનસ y બાર સ્ક્વેર 160 આપેલો છે અને sx આપણને આપી દીધા છે 3. હવે જુઓ મિત્રો, આમાં તો કે ભાઈ તમને ખ્યાલ છે કે આપણી પાસે આવી આપણે જે ફોર્મ્યુલા લીધી છે એમાં સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર, આપણી પાસે આ ફોર્મ્યુલા છે આ સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અપોન n ઇન્ટુ sx ઇન્ટુ sy. આ ફોર્મ્યુલા આપણે બીજા નંબરની લખેલી, બરાબર? યાદ છે કે નહીં? તો હવે આ જે બીજી ફોર્મ્યુલા છે એનો જ આપણે ઉપયોગ કરવાનો આવશે, કેમ કે આપણને આપેલું છે શું, સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર. તો એમાં આપણી પાસે આ વસ્તુ છે 72, n છે 10, sx છે 3, પણ sy આપેલું નથી. તો એ નથી આપ્યું એટલે શું, દાખલો મૂકી દેવાનો છે. તો sy છે એ આપણે અલગથી શોધવું પડશે. તો એ કેવી રીતે શોધવાનું? આ રહ્યું અહીંયા આપણને આપેલું તો છે. જો કોઈ વસ્તુ ન આપેલી હોય તો એની કાંઈક ને કાંઈક હિન્ટ તો આપેલી જ હોય આપણને. તો આપણે એના ઉપરથી વસ્તુ ગોતી લેશું. હવે જો આપણી પાસે હવે એમ ન કહેતા કે આ બધા સૂત્રો અમારે અત્યારે ક્યાં આવે છે, કેમ કે 11માં ને રિલેટેડ થોડુંક તો 12માં આવશે જ. તો થોડુંક તો આપણે જૂનું 11માં જે પ્રમાણિત વિચલનનું ચેપ્ટર ભણ્યા હતા, બરાબર છે, બહુ વ્યવસ્થિત રીતે. તો એ જે પ્રમાણિત વિચલન શોધવાના જે આપણી ફોર્મ્યુલા હતી, સૂત્રો હતા, એ થોડા ઘણા યાદ રાખવા પડશે, કેમ કે એનો ઉપયોગ આમાં થશે. હવે જો
આપણી પાસે નથી શું SY એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y. તો પેલા આ ફોર્મ્યુલા લખેલી હોય સાઈડમાં આનું કેલ્ક્યુલેશન બતાવવાનું. સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y નું પ્રમાણિત વિચલન. તો કે એની ફોર્મ્યુલા સૂત્ર શું છે આપણી પાસે સિગ્મા y માઈનસ y બાર નો સ્ક્વેર અપોન n રૂટ. આવું આપણે એક સૂત્ર ભણ્યા હતા 11મા ધોરણમાં. તમને યાદ છે કે ભૂલી ગયા છો બધું 11મા ધોરણનું? કાંઈ વાંધો નહીં, લાંબુ ઘણું બધું વેકેશન ગયું, ભૂલી ગયા હશો તો પાછું યાદ આવી જશે કે ભાઈ આવી આપણે એક ફોર્મ્યુલા લીધી હતી સિગ્મા y માઈનસ y બાર સ્ક્વેર અપોન n રૂટ. તો હવે જુઓ એમાં મિત્રો આપણી પાસે y માઈનસ y બાર નો સ્ક્વેર છે 160. n એટલે જો કે ભાઈ ચલની સંખ્યા 10 એનું વર્ગમૂળની અંદર 16 એટલે આપણો sy નો આન્સર મળશે 4. 16 નું વર્ગમૂળ શું મળશે 4. બહુ ઈઝી વસ્તુ છે, 4 આપણને મળી ગયા. તો હવે આ જે sy મળ્યા બસ એના ઉપરથી તમારે આ આખો દાખલો પૂરો કરી દેવાનો છે. સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર આપણી પાસે છે 72. n કેટલા છે 10, sx છે 3 અને sy છે 4. ચલો ભાઈ 72 upon 4 3 12 into 10 120. હવે તમારા બધા પાસે કેલ્ક્યુલેટર છે જ, આનો તમારે આન્સર તમારી જાતે લઈ આવવાનો છે. 72 upon 120 એટલે આપણો આન્સર આવશે 0.6. હવે જુઓ તમને એમ જ હોય કે ભાઈ અમને તો બધું તૈયાર મારે બેઠે બેઠું આપી જ દીધું હોય, પણ હરેક વખતે હવે મોટા થયા, હરેક વખતે બધું તૈયાર માલે ખાવું એવી આપણે આદત રાખવાની નથી. થોડું ઘણું તો કે ભાઈ વર્ક આપણે આપણી જાતે પણ કરવું પડે. તો આ તમને સૂત્ર આવડતું હોય, તમને બધી જ ખબર છે, પણ જો એક આ વસ્તુની ન ખબર હોય sy શોધવાની, તો તમે દાખલો મૂકી દો. તો હવે આમાં અલગ અલગ આપી શકે. જો આમાં આપણને sy મૂકવું હોય, હવે ઘણી વખત કેવું થશે કે બીજો કોઈ એવું રકમ આવે તો આવડવી જોઈએ, પછી હર વખતે એવું નથી રાખવાનું કે ભાઈ અમને મેડમે આવું નહોતું કરાવ્યું, પૂછ્યું, કેમ કે આમાં કાંઈક ના કાંઈક ચેન્જીસ થઈ શકે. હવે આ વખતે આ રકમમાં આપણને sy નહોતો આપેલો, તો બીજી વખત એવું બને કે તમને sx નહીં આપે, sy આપેલો હશે. તો આ જ મેથડથી તમને sx શોધતા પણ આવડવો જોઈએ. sx ની ફોર્મ્યુલા સેમ થશે સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર અપોન n રૂટ. તો જે વસ્તુ નથી આપી એને આપણી પાસે ફોર્મ્યુલા છે એનાથી ગોતી અને મેઇન ફોર્મ્યુલામાં મૂકતા આવડવું જોશે. તો ચાલો ફટાફટ આ દાખલો છે એ લખી લ્યો વ્યવસ્થિત રીતે. પછીથી આવા જ બીજા જે કંઈ માઇનોર ચેન્જીસ વાળા ટૂંકા દાખલા છે એ આપણે લઈએ છીએ. ચલો ભાઈ લખી લેવાનો છે. હવે તમને મેં કીધું એમ કે ભાઈ આપણે આ ચેપ્ટર છે એનો આજનો લેક્ચર અને આના પછીનો લેક્ચર, 2 લેક્ચરમાં આપણું આ ચેપ્ટરનું કામકાજ થઈ જશે પૂરું. હવે જુઓ બીજી ખાસ વસ્તુ કે તમને જે હોમવર્કમાં આપેલું હતું એમાંથી એક્સરસાઇઝ 2.2 આખી તમારી કમ્પ્લીટ થઈ ગઈ છે. કેમ કે 2.2 ના મોટા દાખલા હતા, 11 તો લગભગ મોટા દાખલા જ હતા કે જે 5 માર્કના હતા. એ પણ આપણે કાર્લ પિયર્સનની 3 મેથડથી જે કરવાના હતા એ પણ તમે બધાએ ગણી લીધા છે. બીજું 12 13 14 15 જે 4 ટૂંકા દાખલા હતા એમાં પણ મેં તમને આની પહેલાના લેક્ચરમાં એની બધી સમજૂતી આપી દીધી, તો એ પણ તમારે કમ્પ્લીટ કરી લેવાના હતા કે જે તમે કરી લીધા હશે. તો પછીથી આવશે 2.3. 2.3માં પણ ટોટલી ક્રમાંક સહસંબંધાંકના સ્પીયરમેનના જ બધા દાખલા હતા કે જેમાં પણ મોટા દાખલા બધા આપણે ગણી લીધા હતા અને ટૂંકા 2 દાખલા જ હતા જે આપણને 2 માર્કમાં પૂછાયા હતા એ પણ મેં જ તમને ગણાવી દીધેલા હતા. એટલે આપણી એક્સરસાઇઝ 2.3 2.3 પણ આપણે કમ્પ્લીટ કરી લીધી છે. તો હવે આવશે આપણો સ્વાધ્યાયનો વારો કે ભાઈ સ્વાધ્યાય 2. સ્વાધ્યાયમાં પણ એમસીક્યુની તમારે અત્યારે નહોતા કરવાના, એમસીક્યુ ને અમુક જે થિયરી છે એ તમારે અત્યારે નહોતી કરવાની. તો સ્વાધ્યાય 2માં પણ જે બધા મોટા દાખલાઓ છે તો એ તો મેં તમને લગભગ બધા ગણાવી દીધા હતા, તમને હોમવર્કમાં આપેલા હતા મોટા દાખલાઓ.
કે જે એમાં બે સ્વાધ્યાયની અંદર તમને ખ્યાલ છે કે ભાઈ બધી મેથડ મિક્સ આવે, કાર્લ પિયર્સન, સ્પીયરમેન, તો એ તમે લોકોએ, મેં તમને અડધા ગણાવ્યા, અડધા તમે લોકોએ જાતે કર્યા, જે એક જ મેથડ હતા એ, તો એ પણ ગણી લીધા છે આપણે. એટલે આપણી એક્સરસાઇઝની અંદર જે કાંઈ સેક્શન ઈ છે, એફ છે, એ પણ આપણે કમ્પ્લીટ કર્યા છે. તો સેક્શન એફમાં હવે જુઓ મિત્રો કે આપણે લોકોએ જે ટૂંકા દાખલા છે એ અમુક ગણવાના બાકી છે, તો એ આપણે આજે જોઈએ છીએ કે જે આપણા આ રીતની મેથડના આવતા હશે. તો સેક્શન એફની અંદર આપણે હવે ટૂંકા દાખલા છે એ જોઈ લઈએ. એ પહેલા આપણી પાસે એક સેક્શન બીમાં આવે છે, સોરી સેક્શન એફ પછી લઈએ. પહેલા તો કે જે 2 માર્કના આપણી પાસે દાખલા આવતા જાય છે સ્વાધ્યાયમાં, એ બધા આપણે લેતા જઈએ છીએ. તો આ દાખલો તમને વ્યવસ્થિત સમજાઈ ગયો. તો હવે આપણે સેક્શન સીમાં, સ્વાધ્યાયનો જે સેક્શન સી છે એમાંથી આપણે દાખલો લઈએ છીએ. રકમ લખતી જાઉં છું, સાથે સાથે તમે પણ કેલ્ક્યુલેશન કરતા જાઓ. ચલો ભાઈ, જેની પાસે ટેક્સ્ટ બુક છે એને કાંઈ જ પ્રોબ્લેમ નથી. ટેક્સ્ટ બુક નથી એ લોકોએ આપણે જે તમને લિંક આપેલી છે એમાંથી ટેક્સ્ટ બુક તમે ગોતી લેજો, શેર કરી લેજો, એટલે એનાથી કંઈ પ્રોબ્લેમ નહીં રહે. ચલો પેજ નંબર 110 ઉપર સેક્શન સી ની અંદરના 2-3 ટૂંકા દાખલાઓ છે કે જે આપણે અત્યારે લઈએ છીએ. હું તમને રકમ કહી દઉં છું, એના ઉપરથી ફોર્મ્યુલા મૂકી અને સમ પૂરો કરવાનું કામ તમારું છે. ચલો ભાઈ, આપણને આવી રીતે રકમ આપેલી છે, સેક્શન સી છે. ચલો રકમ આપેલી છે COV XY, કોવેરિયન્સ ઓફ XY છે આપણી પાસે 120. પછીથી SX SY આપેલા છે. SX છે આપણી પાસે 12, SY છે આપણી પાસે 15 અને આપણે શોધવાનું છે શું? R. ચલો મિત્રો, હવે આવડી જશે આ સમ. તમને બધાને ખ્યાલ જ છે કે આમાં આપણે કઈ ફોર્મ્યુલા લેશું. મારી સામે તમે લોકો નથી બેઠા, એ જ મારી કમનસીબી છે. તમને બધાને બહુ મિસ કરું છું. નહીતર તો કે ભાઈ જો આપણે ક્લાસમાં બેઠા હોઈએ તો હું જેવી રકમ લખું એ ભેગા તમે લોકો ફોર્મ્યુલા બોલવા માંડો કે ભાઈ આની અંદર આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરશું. પણ તો કે ભાઈ તમે મારી સામે બેઠા નથી તો ફોર્મ્યુલા મારે જ જાતે લખવી પડશે. તમને બધાને બહુ મિસ કરીએ છીએ મિત્રો. આપણે એવી આશા રાખીએ કે જલ્દી આપણે બધા રૂબરૂમાં મળીએ. R બરાબર COV XY upon SX into SY. યાદ આવી ગઈ ફોર્મ્યુલા? તો આપણે આની અંદરની 3 વિગત તમારી પાસે છે. 120/12 ગુણ્યા 15 જે કાંઈ થશે એ તમારો પ્રોપર આન્સર છે. 120 ના છેદમાં આઈ થિંક 180 આવશે, એને ડિવાઈડ કરશો એટલે તમારો આન્સર થઈ જશે. તો આખો સમ હું પૂરો કરતી નથી, તમને આવડે જ છે. પછીથી સેકન્ડ એક સમ આપેલો છે આપણને, સિગ્મા x માઇનસ x બાર. આ સેક્શન સી નો 11મો દાખલો હતો. હવે આવે છે સેક્શન સી નો 12મો દાખલો. ટૂંકા દાખલા જે છે એમાંનો સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર આપણને આપેલા છે -65. પછીથી sx આપેલા છે 3, sy આપેલા છે 4 અને નંબર ઓફ વેરિયેબલ્સ n આપેલા છે 10. ચલો ભાઈ, આપણે શોધવાનું શું આમાં? આ સહસંબંધાંક. ફોર્મ્યુલા મૂકી દઉં છું, કેલ્ક્યુલેશન કરવાનું કામ તમારું છે, જાતે જ પૂરું કરવાનું છે. કઈ ફોર્મ્યુલાનો યુઝ કરશું આપણે? હમણાં આપણે જે દાખલો ગણ્યો એ જ ફોર્મ્યુલાનો યુઝ થશે. R ઇક્વલ સિગ્મા x. આ જો ફોર્મ્યુલા જેમ હું બોલું છું ને એમ તમારે પણ બોલીને જ લખવાની છે એટલે તમને વ્યવસ્થિત યાદ રહે. R ઇક્વલ સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અપોન
n ઇન્ટુ sx ઇન્ટુ sy. ચલો ભાઈ આ ફોર્મ્યુલા છે આપણી, તમારી પાસે બધી વિગત છે. ઉપર છે -65 એટલે આપણો આન્સર r નો માઈનસમાં આવશે, ઋણ સહસંબંધાંક આવશે. -65 ના છેદમાં 10 ગુણ્યા 3 ગુણ્યા 4 એટલે 120. જે કંઈ તમે ડિવાઈડ કરશો એટલે r નો આન્સર આવશે તમારો માઈનસમાં આવશે. નો પ્રોબ્લેમ, આપણે r આવે જ છે માઈનસમાં. ચલો ભાઈ એના પછીનો દાખલો. હવે તમને ખબર છે જો સ્વાધ્યાય હોય ને આ બધું મિક્સ ખીચડી હોય તો આની અંદર પણ એવું જ છે કે ભાઈ હવેનો જે સમ આવે છે એ ક્રમાંક સહસંબંધાંકનો આવે છે. 12મો દાખલો, પછીથી 13મો દાખલો, સેક્શન સી નો જ 13મો દાખલો. એમાં આપણી પાસે છે એવી રીતે રકમ છે કે ભાઈ 10 અવલોકન માટે, એટલે કે અવલોકન એટલે n બરાબર 10 આપેલા છે આપણને, સિગ્મા ડી સ્ક્વેર આપેલા છે 120 120, અને આપણને શોધવાનું કીધું છે ક્રમાંક સહસંબંધાંક. ક્રમાંક સહસંબંધાંક આમ પણ ખબર પડી જ જાય, કાંઈ નો કીધું હોય ને કે ભાઈ ક્રમાંક સહસંબંધાંક શોધો તોય, કેમ કે ડી સ્ક્વેર આવે એટલે તમારા મગજમાં તરત જ લાઈટ થઈ જાય કે ભાઈ ડી સ્ક્વેર આવ્યો એટલે આ સ્પીયરમેનનું જ સૂત્ર છે. કેમ કે કાર્લ પિયર્સને એક પણ એની ફોર્મ્યુલામાં ડિફરન્સ ડી નો યુઝ કરેલો નથી. તો સિગ્મા ડી સ્ક્વેર આવ્યો એટલે આપણને ખબર પડી જ જાય કે ભાઈ હવે આ અમારે ક્રમાંક સહસંબંધાંકથી દાખલો પૂરો કરવાનો છે. ચલો ભાઈ ફોર્મ્યુલા ફટાફટ તમને બધાને આવડે જ છે. r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર -1. ચલો ભાઈ મારે તમને ખાલી ફોર્મ્યુલા યાદ અપાવવાની હતી, બાકી બધું તમારી પાસે રેડી જ છે. અહીંયા 1 - 6 ઇન્ટુ શું કરશો 120 120 અપોન n એટલે 10, n સ્ક્વેર 100 - 1 એટલે 99. જરૂરી નથી કે તમે એવું બધું વ્યવસ્થિત 10 નો વર્ગ ઓછા 1 બતાવો. સીધું અહીંયા 10 ગુણ્યા 99 લખી નાખો તો ચાલે, માર્ક કટ થાય નહીં. કેમ કે તો કે ભાઈ બધું એવું નાના સ્ટેપ છે એ બતાવવાની રિક્વાયરમેન્ટ નથી. તો આ દાખલો પણ તમે લોકો જાતે પૂરો કરી શકશો. આપણે એટલે જ અત્યારે વ્યવસ્થિત અડધા ગણીએ છીએ, અડધા તમારે તમારી જાતે જ પૂરા કરવાના છે. ચલો ભાઈ એટલે સેક્શન સી માં આપણી પાસે નાના આ 3 જ દાખલા હતા તો એ આપણે ગણી લીધા છે. હવે જોઈએ છીએ સેક્શન ડી. સેક્શન ડી ની અંદર આવી જાવ મિત્રો, પેજ નંબર 111 ઉપર સ્વાધ્યાય 2 એની અંદરનો સેક્શન ડી એનો 10મો દાખલો જુઓ તમે. 10મો દાખલો છે એમાં આપણને રકમ હું હમણાં લખીશ જ, અહીંયા આ રીતે આપેલી છે કે બે ચલ વરસાદ અને કોઈ પણ પાકની ઉપજ એના વિશેની આપણને માહિતી આપેલી છે. હવે જુઓ રકમ આપણી પાસે આ રીતે છે, n બરાબર 10 રકમ આપણે લખી લઈએ. આ સેક્શન ડી છે એનો દાખલો છે. સેક્શન ડી નો કેટલામો દાખલો છે 10મો દાખલો. ચાલો રકમ આપણી પાસે આ રીતે આપેલી છે, n બરાબર 10, x બાર, x નો મધ્યક x બાર છે 120, y બાર y નો મધ્યક છે 150, પછીથી આપેલું છે sx 30 અને sy 40. ચાલો હવે sx બરાબર 30, sy બરાબર 40 અને સિગ્મા xy આપેલા છે આપણને 1,89,000. સિગ્મા xy આપેલા છે આપણને 1,89,000. 1,89,000. ચલો આપણને પૂછ્યું છે શું, આ વિગત પરથી સહસંબંધાંકની કિંમત શોધો. ચાલો આપણી પાસે આ બધી વિગત છે, યાદ આવે છે આમાં આપણે કયું સૂત્ર અપ્લાય કરશું? થોડું ઘણું પણ યાદ આવતું હોય તો હું શું કહું તમને, તમે ક્યાં બોલવાના હતા? ચાલો r આપણે લખેલું જ છે આ સૂત્ર, r બરાબર સિગ્મા xy
માઇનસ એન એક્સ બાર વાય બાર અપોન એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. યાદ આવી ગયું ને આ સૂત્ર મિત્રો? હવે આની અંદર તો કે ભાઈ આ સિગ્મા એક્સ વાય આપેલો હતો, એસ એક્સ એસ વાય આપેલા હતા, એટલે આપણે કીધું જ છે કે ભાઈ આપણી પાસે જે વસ્તુ હોય એને ફિટ થતું હોય એવું સૂત્ર આપણે લઈ લેવાનું છે. પછી આ વિગત આપેલી હોય આપણે સૂત્ર આ લખીએ તો એનો કોઈ મેળ પડે જ નહીં, કેમ કે એમાં તમને ખાલી sx sy મળે, બીજું કાંઈ મળતું નથી. જે વસ્તુ છે એ ઉપરથી જ આપણે શું કરવાનું છે, સૂત્ર અપ્લાય કરવાનું છે. તો આ સૂત્રની અંદર હવે તમને આવડે જ છે મિત્રો, આ બધી વિગત મૂકી દેવાની છે તમારે. સિગ્મા xy ની જગ્યાએ 1,89,000, n છે 10, x બાર 120, y બાર 115, નીચે પણ બધી કિંમત આપેલી છે. 10 એને મલ્ટીપ્લાય 30 એને મલ્ટીપ્લાય 40. કેલ્ક્યુલેટર છે તમારે કાંઈ વધારે નવી વસ્તુ કરવાની નથી. ગુણાકાર ને ભાગાકાર કરવાના છે એટલે તમારો આ સહસંબંધાંકનો આન્સર આવી જાય. આટલું તો તમે જાતે કરી શકો કેલ્ક્યુલેશન. ખાલી તમને મારું કામ છે સૂત્રો યાદ અપાવવાનું. તો એ વસ્તુ આપણે કરી લીધી છે કે ભાઈ આ સૂત્રો છે એ બધા આપણે પહેલા તો આખા દાખલા ગણેલા છે. હવે અડધા ગણીને મૂકું છું એટલે તમે જાતે ગણો. નહીતર આપણા અમુક વિદ્યાર્થી મિત્રો એટલા આળસુ છે કે ખાલી ઉતારો મારી દે, એની આપણને બધાને ખબર છે. કોઈ જાતે ગણવાની તકલીફ લે એમ નથી. તો આનાથી જાતે કેલ્ક્યુલેશન કરશો તો એક ફાવટ આવશે તમને દાખલા ગણવાની વ્યવસ્થિત રીતે. ઈ પછીથી જુઓ મિત્રો, પેજ નંબર 111 ઉપર જ આપણી પાસે 11મો દાખલો છે. ટૂંકો દાખલો છે, એ પણ 2 માર્કનો જ છે. એમાં આપણને એમ કીધેલું છે ક્વેશ્ચનમાં કે અવલોકનની 9 જોડ માટે નીચેની માહિતી મળે છે. હવે n આપણને સીધા આવી રીતે લખી જ નથી આપી દીધા, પણ અવલોકનની 9 જોડ કીધું છે. એનો મતલબ એમ કે આપણા n બરાબર કેટલા છે, 9. પછીથી આપેલું છે સિગ્મા x 51, સિગ્મા y 72, સિગ્મા x સ્ક્વેર 315, સિગ્મા y સ્ક્વેર 582, સિગ્મા xy 408. હવે આમાં તમને યાદ આવે છે મિત્રો આપણે કયું સૂત્ર લેશું? ટૂંકા દાખલાના જે આપણે 3 થી 4 સૂત્રો લખ્યા હતા એમાંનું એક પણ સૂત્ર આમાં આવશે નહીં, છતાં પણ ટૂંકા દાખલામાં મૂકેલો છે. પહેલા જ કીધું તું એમ કે ભાઈ 5 માર્કના જે મોટા દાખલા છે એની જે ફોર્મ્યુલા છે એ પણ તમને ટૂંકા દાખલામાં આવી શકે. તો હવે આમાં તમારે કયું સૂત્ર લેવાનું છે આપણે? તો કે કોલમ કાર્લ પિયર્સનની પહેલી રીતનું સૂત્ર. કોલમ તમને બધી આપેલી જ છે, તમારે ખાલી એને સૂત્ર લખીને એમાં ફિટ કરવાનું છે. જો સેક્શન ડી નો 11મો દાખલો છે, તો એની અંદર તમારી પાસે જે બધી વિગત છે એમાં તમારે આ સૂત્ર લેવાનું છે, આપણું આર વાળું, કે જે આપણે બધાએ સાથે યાદ રાખ્યું હતું. છતાં પણ આજે હું બોલું છું તો મારી સાથે સાથે તમારે પણ બોલીને જ લખવાનું છે, એટલે તમને વ્યવસ્થિત યાદ રહી જાય. ચલો ભાઈ, r બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x સિગ્મા y અપોન n સિગ્મા x સ્ક્વેર માઈનસ સિગ્મા x સ્ક્વેર રૂટ સેમ n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y સ્ક્વેર રૂટ. બરાબર છે? યાદ આવી ગયું? આ આપણી પહેલી ફોર્મ્યુલા. આ સૂત્ર છે મોટા દાખલાનું, પણ પૂછ્યું છે ટૂંકા દાખલામાં. તમારી પાસે બધી વિગત છે જ, n છે, xy છે, x સ્ક્વેર y સ્ક્વેર. તો તમારે ખાલી આની અંદર કિંમત મૂકવાની છે. બરાબર? તો 11મો દાખલો પણ કમ્પ્લીટ થઈ ગયો આપણો. હવે આવે છે 12મો દાખલો. જો મેં કીધેલું હતું તમને એમ જ મિત્રો કે ભાઈ સ્વાધ્યાયની અંદર તો મેથડ પ્રમાણે ન હોય, બધું મિક્સ ફોર્મ્યુલા હોય. 12મો દાખલો જેની પાસે ટેક્સ્ટ બુક છે એ રકમ વાંચો તો ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતથી ગણવાનો છે. આપણે 12મો દાખલો જોઈ લઈએ. ચલો હવે સેક્શન ડી 12મો દાખલો છે આપણી પાસે. એક નૃત્ય સ્પર્ધામાં 8 સ્પર્ધકોને, એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ 8 અલગ અલગ કોમ્પિટિટર છે, એની આપણને વિગત આપેલી છે. તો આપણા n બરાબર શું થશે? 8. સેક્શન ડી નો 12મો દાખલો, સી નહીં પણ ડી. હવે
ચાલો ભાઈ n બરાબર થાય છે આપણા 8. પછીથી જો એમાં તમને વિગત આવી રીતે આપેલી છે કે ક્રમ ઉપરથી નીચેની માહિતી મળે છે. સિગ્મા rx માઇનસ ry સ્ક્વેર ઇક્વલ 126. અને આપણને કીધું છે કે ભાઈ આ માહિતી પરથી સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધો. ચલો ભાઈ આ તો આપી જ દીધું છે n બરાબર નંબર 8 આપ્યા છે. હવે ઘણાને આ થોડું વિચિત્ર લાગે કે આવું વળી હું આવ્યું, આવું તો કાંઈ અમે શીખ્યા નથી. તો કે ભાઈ જે બધી વસ્તુઓ ઈ જ છે પણ એના અલગ અલગ નામથી આ થોડું ફેશન વાળું લાંબુ નામ છે આપણી પાસે. હવે જુઓ તમે rx માઇનસ ry, તો ઈ આપણે જે દાખલો ગણતા હતા ઈ કોલમને આપણે નામ શું દેતા હતા? d. સિગ્મા નો છે જ આગળ અને સ્ક્વેર નો સ્ક્વેર. તો આ શું આપેલું છે આપણને? સિગ્મા d સ્ક્વેર. ચાલો હવે તમારી પાસે સિગ્મા d સ્ક્વેર છે, n છે, તો ક્રમાંક સહસંબંધાંકથી દાખલો પૂરો થઈ જાય કે નહીં? 100% થઈ જાય. તો આ પણ તમારે ગણી જ નાખવાનો છે. બધા ટૂંકા દાખલા 2 માર્કના આપણે આની પહેલાના લેક્ચરમાં ગણ્યા હતા વ્યવસ્થિત. હવે તમારું કામ છે કે મારે તમને હિન્ટ આપવાની છે, બધા દાખલા પૂરા કરવાનું કામ તમારું છે. ચલો તો આની અંદર પણ ફોર્મ્યુલા આપણે કઈ રહેશું? આ જ ક્રમાંક સહસંબંધાંકની જ 1 - 6 સિગ્મા d સ્ક્વેર n n સ્ક્વેર -1. તો આ જ ફોર્મ્યુલાથી દાખલો થઈ જશે તમારો. એના પછીનો દાખલો છે એ મિત્રો જુઓ, ઈ પણ ક્રમાંક સહસંબંધનો જ છે. સેક્શન ડી નો દાખલા નંબર 13. રકમ વાંચું છું. નોકરી માટે આવેલા 5 ઉમેદવારોને ઇન્ટરવ્યુને આધારે 2 નિષ્ણાતોએ આપેલા ક્રમ, આપણને જુઓ મિત્રો ક્રમ આપેલા છે, 2 નિષ્ણાતોએ આપેલા ક્રમ. 13મો દાખલો છે. આપણે આ રીતે રકમ લખીએ. ધારો કે હાલો 2 નિષ્ણાતોએ ક્રમ આપેલા છે, તો કે ભાઈ નિષ્ણાત 1 અને નિષ્ણાત 2 આ બંનેએ ક્રમ આપેલા છે. તો એની જો આપણને વિગત છે, પહેલું છે એમાં 3 5 5 4 1 2 2 3 અને 4 1. તો હંમેશા મિત્રો શું હોય? નિયમ પ્રમાણે પહેલો છે ઈ x નો ક્રમ હોય, બીજો છે ઈ y નો ક્રમ હોય. એટલે આ જે નિષ્ણાત 1 છે તો ઈ કોલમને આપણે નામ દેશું rx રેન્ક ઓફ x અને બીજાને નામ દેશું ry રેન્ક ઓફ y. તમારામાંથી ઘણાને એવો ક્વેશ્ચન થશે એટલે એવું હું કામ? પણ અમુક વસ્તુ જે નિયમ પ્રમાણે જાતી હોય એ નિયમ જ આપણે ફોલો કરવાનો હોય. પછી એમાં એવી ખોટી દલીલબાજી ન હાલે કે x નો જ હું કામ પહેલો ક્રમ આવ્યો. ભાઈ કાંઈ સ્પષ્ટતા ન હોય તો સ્વાભાવિક છે કે પહેલો ક્રમ કોનો હોય? x નો જ હોય. તો તમને જે ક્રમ આપેલા છે નંબર, એને તમારે જો આવી રીતે લખી દેવાના છે. જે જોડી આપેલી છે જોડ આપો rx ને ry, તો એમાં પહેલું આવશે 3 5. આ રીતે જે જોડ છે એનું આપણે વિશ્લેષણ કરવાનું છે. પછી 5 4 1 2 2 3 અને 4 1. હવે જુઓ આ આપણી શેની કોલમ થઈ ગઈ? rx અને ry રેન્ક ઓફ x રેન્ક ઓફ y. કીધું શું આપણને? ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. તો હવે ક્રમાંક સહસંબંધાંક જુઓ કેટલું ફેરવીને પૂછે છે એ હું તમને આમાં બતાવવા માંગુ છું. એટલે હું તમને આ બધા અડધા દાખલા ગણી અને તમારા ટ્રેક ઉપર ચડાવી દઉં છું. ટ્રેક ઉપર ચડી જાઓ પછી તો તમને આવડે જ છે દાખલો ગણતા. rx ry થઈ ગયું. હવે આવે છે તમારે કઈ કોલમ બનાવવાની? d ડિફરન્સ. rx r 3 માંથી 5 જાય તો -2, 5 માંથી 4 જાય તો 1, 1 માંથી 2 -1. આ રીતે d ની કોલમ બનાવવાની. પછી d સ્ક્વેર નો ટોટલ કરવાનો અને પછી એને પાછું આપણું હરીફરીને પાછા આપણે આવી ગયા આ જ સૂત્રમાં. જો આ જ સૂત્રની અંદર એ બધી કિંમત મૂકી દેવાની છે. તો આ દાખલો તમને આવડતો જ તો આની પહેલા આપણે ગણ્યા નથી આવા દાખલા, પણ ફેરવીને પૂછ્યું છે.
તો તમે ગોટે ન ચડો એટલા માટે લઈને આપણે આ સમજૂતી આપી દીધી કે ભાઈ તમારે આ રીતે દાખલો ગણવાનો છે. ચલો તો સેક્શન સી, સેક્શન ડી એની અંદર આવતા 2 માર્કના ટૂંકા દાખલા આપણે પૂરા કર્યા. હવે લઈએ છીએ સેક્શન ઈ કે જો એની અંદર કોઈ પણ ટૂંકો દાખલો હોય અને તમને ન સમજાણો હોય તો આપણા સદનસીબે સેક્શન ઈ માં એક પણ ટૂંકો દાખલો આવતો નથી. બધા જ મોટા દાખલા છે કે જે તમે ગણી લીધા છે 5 માર્કના, એટલે એમાં કાંઈ આપણે જોવા પડવું રહેતું નથી. તો હવે આવીએ છીએ સેક્શન એફ માં મિત્રો. સેક્શન એફ માં 8 દાખલા છે એ બે મિક્સિંગ હતા કાર્લ પિયર્સન સ્પીયરમેન કે જે તમને લોકોને ગણાવી દીધા હતા, એ તો આપણા પૂરા થઈ ગયા છે. 9 અને 10 દાખલો છે એ ભૂલ સુધારણાનો છે કે જે આપણે અત્યારે ગણતા નથી કેમ કે એ કોઈ ખાસ એવા અગત્યના નથી દાખલા, એટલે આપણે એને અત્યારે લેતા નથી કેમ કે એ છે 2 માર્કનો પણ ગણતરી 5 માર્કથી પણ વધારે થાય એવો મોટો દાખલો છે. તો જુઓ હવે લઈએ છીએ આપણે 10મો દાખલો કે જે મેં તમને ગણાવી દીધો છે. કાર્લ પિયર્સનની આપણે સ્પીયરમેનની જે મેથડ કરી હતી એમાં આપણે ટૂંકા દાખલા ગણ્યા હતા, એમાં ગણી લીધો છે તો એ તમને આવડે જ છે. એ જ મેથડથી તમારે આગળ વધવાનું છે. 114માં પેજ ઉપર સેક્શન એફ દાખલા નંબર 11. 10 વ્યક્તિઓ દૈનિક કેલેરી x અને તેમનું વજન y જે પ્રમાણે કેલેરી લે છે એ પ્રમાણે એમનું વજન આપેલું છે. આ ઉપરથી એમનો ક્રમાંક સહસંબંધે આપી દીધો છે 0.6. પછીથી એવી ખબર પડે છે કે ભાઈ x અને y ના જે ડિફરન્સ લીધા છે એમાં 4 ને બદલે 2 લેવાનો હતો, એટલે કે 4 ખોટો છે 2 સાચો છે. તો સાચો ક્રમાંક સહસંબંધાંક શોધો. તો આવો તમે યાદ કરો મિત્રો, આપણે ગણેલો જ છે દાખલો. કઈ રીતે? તો કે સૌથી પહેલા તો આ દાખલો પણ 2 માર્કમાં ન આવે કારણ કે 3માં આવે એવો મોટો દાખલો છે. સૌથી પહેલા તમારી પાસે r છે અને n આપેલા છે. એના ઉપરથી તમારે શું કરવાનું છે? સિગ્મા ડી સ્ક્વેર શોધી લેવાનું છે કે જે આપણે ગણ્યા જ છે એવા 2 દાખલા આગળ. જો ન ખબર પડે તો એ આગળનો દાખલો જોઈ લેજો. અત્યારે તો હું તમને કહું જ છું એના વિશે. સિગ્મા ડી સ્ક્વેર શોધી લેવાનો છે. સૌથી પહેલા સિગ્મા ડી સ્ક્વેરનો જે કાંઈ પણ આન્સર આવે એની અંદર આપણે શું કરવાનું છે કે જો આ 4 અને 2 છે એ તો આપણને ક્રમ આપેલા છે. ડી સ્ક્વેર શું છે? એ તો ક્રમનો વર્ગ છે. તો આપણે કરશું શું કે ભાઈ 4 ના બદલે 2 લેવાયો છે એટલે 2 ખોટો છે. તો 2 નો સ્ક્વેર શું થશે? 4. તો 4 ને આપણે શું કરશું? એમાંથી જે કાંઈ તમને સિગ્મા ડી સ્ક્વેર મળશે એમાંથી 4 ને તમારે શું કરી દેવાના છે? માઇનસ. અને ખરેખર લેવાના હતા કેટલા? 4. તો 4 નો સ્ક્વેર શું થશે? 16. તો 16 ને આપણે શું કરવાના છે? પ્લસ. કોનામાંથી? જે કાંઈ સિગ્મા ડી સ્ક્વેર મળે એમાંથી. શું કરજો? યાદ રહી ગયું બરાબર? સિગ્મા ડી સ્ક્વેર માઇનસ 4 પ્લસ 16 એટલે તમને નવો સિગ્મા ડી સ્ક્વેર મળી જશે. જે કાંઈ નવો સિગ્મા ડી સ્ક્વેર મળે એને પાછું તમારે આ જ ફોર્મ્યુલામાં મૂકી દેવાનું રહેશે. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર વાળી જે આપણી ફોર્મ્યુલા છે એની અંદર જ મૂકવાનો. પણ કયો સિગ્મા ડી સ્ક્વેર? નવો કે જે તમે પ્લસ માઇનસ કરેલો છે. જૂનાનું આપણે કાંઈ કામ નથી. અને n તો જે કાંઈ આપેલા છે 8, 6 જે કાંઈ આપેલા છે એ જ તમારે લખવાના છે. તો એ દાખલો પણ તમારાથી થઈ જશે. હવે આવે છે એક 12મો દાખલો કે જે આપણે પહેલા ટૂંકા દાખલા ગણ્યા ને આની પહેલાના જે કાંઈ પણ એમાં આવેલો નહોતો. તો એ આખો દાખલો હું તમને ગણાવું છું કેમ કે આપણે જે નથી ગણ્યા એ સાવ નવી મેથડનો આવશે, એ મારે તમને ગણાવવાનો છે. બાકી જે કાંઈ જૂના ગણેલા હતા એની ઉપર જ આધારિત હતા. તો એ બધામાં મેં તમને હિન્ટ આપી અને ટ્રેક ઉપર ચડાવી દીધા છે. હવે દાખલા બધા પૂરા કરવાનું કામ તમારું છે. આજે હું તમને હવે અત્યારે 12મો દાખલો જે ગણાવું છું એ ગણાવી દઉં એટલે આપણા સહસંબંધાંકના 5, 3 અને 2 માર્કના બધા જ ટૂંકા દાખલા કમ્પ્લીટ થઈ જાય છે. એ પછીથી નેક્સ્ટ લેક્ચર એવો આવશે કે જેમાં આપણે થોડી ઘણી અગત્યની જે કાંઈ થિયરી છે, MCQ છે એ જોઈ લેશું. એટલે આપણા ચેપ્ટરના જય શ્રી કૃષ્ણ. પછી આપણે ચેપ્ટરમાં કાંઈ કરવાનું રહેશે નહીં. પછીથી પણ તમને તો કામ મળશે જ.
કેમ કે બોર્ડના પેપરના દાખલા જે છે એ તમને હોમવર્કમાં મળશે. ક્વેશ્ચન તમને હું લખાવી દઈશ અથવા તો હું તમને PDF થ્રુ મોકલી દઈશ ક્વેશ્ચન. એટલે પછીથી તમારે એ બધા સમ્સ જાતે કરવાના રહેશે. ચાલો હવે આપણે તો કે ભાઈ આપણો છેલ્લી મેથડનો જે સમ છે ટૂંકો દાખલો એ લઈએ છીએ. સેક્શન F નો 12મો દાખલો. જેને આવડે છે એ લોકો મારી સાથે જ ગણતા રહેજો એટલે તમારે પણ ફટાફટ થઈ જાય સમ્સ. ચાલો રકમ જોઈએ આપણે. 10 વ્યક્તિઓ માટે x અને y વિશેની વિગત આપેલી છે આપણને. ક્રમાંક સહસંબંધાંક આપણે શોધવાનો છે. એની અંદર ચલો જે કાંઈ વિગત આપેલી છે આપણે લખતા જઈએ. સૌથી પહેલા તો 10 વ્યક્તિઓની વિગત છે એટલે n બરાબર શું થશે મિત્રો 10. પછી શું કીધું છે આગળ જો બધા જ ક્રમોના તફાવતોના વર્ગોનો સરવાળો. ક્રમનો તફાવત એટલે d, વર્ગ એટલે સ્ક્વેર, સરવાળો એટલે સિગ્મા. સિગ્મા d સ્ક્વેર આપણને આપેલા છે 42.5 42.5. હવે જો આગળ શું કીધું છે આપણને આ માહિતીમાં 70 3 વખત અને 45 2 વખત પુનરાવર્તન પામે છે. એટલે કે x ની અંદર 70 છે એ 3 વખત આવે છે અને y ની અંદર 45 છે એ 2 વખત આવે છે. તો ક્રમાંક સહસંબંધાંક શોધો. હવે જુઓ મિત્રો તમને યાદ આવી જ ગયું હશે કે ભાઈ પુનરાવર્તન પામતું હોય એટલે આપણી જે આપણે CF વાળી મેથડ લીધી હતી કરેક્શન ફેક્ટર મેથડ કે જેમાં પુનરાવર્તિત જે ચલ થાય છે એની આપણે એક CF કરેક્શન ફેક્ટર થી એને સુધારતા હતા. તો એનું એક આપણે નાનકડું ટેબલ બનાવવું પડશે કરેક્શન ફેક્ટર મેથડ. એટલે જો એ સૌથી પહેલા તો આપણે ટેબલ બનાવી લઈએ CF વાળું. ચલો ભાઈ CF નું આપણે જે ટેબલ બનાવીએ છીએ એ લઈએ CF નું ટેબલ. એમાં આપણે આવી રીતે ટેબલ બનાવ્યું હતું યાદ છે ને આપણે 3 માર્કના દાખલા કર્યા હતા ત્યારે. ચલો ભાઈ સૌથી પહેલા શું હતું પુનરાવર્તિત ચલ. પછી બીજું હતું કેટલી વાર ઈ ચલ કેટલી વાર આવે છે, રિપીટ કેટલી વાર થાય છે અને લાસ્ટમાં હતી એની ફોર્મ્યુલા. ફોર્મ્યુલા શું હતી યાદ છે ને m નો ઘન - m/12. આ આપણી ફોર્મ્યુલા છે m³ - m/12. તો ચલો પુનરાવર્તિત ચલ આપણી પાસે સૌથી પહેલો કયો છે 70. કેટલી વાર રિપીટ થાય છે 3 વખત. તો એને આપણે આ ફોર્મ્યુલામાં મૂકી દઈએ એટલે કે થશે 3 નો ઘન -3 / 12. હવે આનું કેલ્ક્યુલેશન બતાવવાનું નથી, તમારી પાસે કેલ્ક્યુલેટર છે જ, તમારે એમાં કેલ્ક્યુલેશન આપણે કરી લેવાનું છે અને પછી અહીંયા સીધો આન્સર લખવાનો છે. 3 નો ઘન 3 નો ક્યુબ થશે 27 -3 એટલે 24 ભાગ્યા 2 એને ડિવાઈડ 12 કરશું એટલે આપણો આન્સર આવશે 2. ફરીથી કેલ્ક્યુલેશન બતાવવાનું નથી, સીધો આપણે આન્સર જ લખવાનો છે. 3 નો ઘન 27 -3 એટલે 24 ભાગ્યા 12 કરશો એટલે જવાબ આવશે 2. બીજો પણ આપણી પાસે પુનરાવર્તિત ચલ છે 45. ચાલો 45 કેટલી વાર આવ્યો છે આપણી પાસે 2 વખત પુનરાવર્તન પામે છે. તો અહીંયા પણ સેમ કેલ્ક્યુલેશન લખી નાખીએ 2³ -2 / 12. ચલો ભાઈ 2 નો ઘન થશે 8 8 - 2 એટલે 6 ભાગ્યા 12 એટલે 0.5. તો આ જે કાંઈ આપણો CF નો ટોટલ થયો 2.5. ચલો હવે આપણે CF નું આ ટેબલ બનાવી લીધું. હવે એને આપણે આપણી ફોર્મ્યુલામાં મૂકી દેવાનું છે. ચલો હવે આપણી ક્રમાંક સહસંબંધાંકની CF વાળી ફોર્મ્યુલા લેવાની છે.
હવે એમાં તમે આ વિગત લખશો તો ચાલશે નહીં, આમાં CF ને આપણે એડ કરવા પડશે. ચાલો તો શું ફોર્મ્યુલા છે આપણી યાદ છે ને, બોલીને સાથે જ લખવાની છે. 1 - 6 સિગ્મા d સ્ક્વેર પ્લસ CF અપોન n સ્ક્વેર માઇનસ 1. આ જ ફોર્મ્યુલા છે, નવું કાંઈ નથી આમાં. પણ આ જે CF આપણી ઘરે મહેમાન આવ્યા છે, શું કે મહેમાનને ભેગા જમવા બેહાડવા પડે, નહીંતર એને ખોટું લાગે. તો આ ઈ વસ્તુ છે કે ભાઈ CF આપણી ઘરે આવ્યા છે મહેમાન તરીકે, તો હવે એને આપણે આપણામાં ઇન્વિટેશન ન આપીએ તો એને ખોટું લાગે, એટલે એને પ્લસ કરીને ભેગા બેહાડી દીધા, ગાલી દીધા. એટલે હવે આપણે આ રીતે આપણો દાખલો પૂરો કરવાનો રહેશે. ચલો ભાઈ, આ નવો દાખલો છે એટલે હું આખો પૂરો કરી દઉં છું તમને. આ પણ 2 માર્કનો છે. હવે જુઓ તમે, ઘણી વખત 2 માર્કના એટલા લાંબા દાખલા પૂછી નાખ્યા, ઘણી વખત સાવ ટૂંકા આવે. આપણા નસીબ કે ભાઈ આપણે કેવો દાખલો આવશે. 1 - 6 સિગ્મા d સ્ક્વેર આપણને રકમમાં આપેલા જ છે, એમ ન કહેતા ક્યાંથી તમે ઘરે છો એટલે ઘરના નાખ્યા. આમાં મેં કાંઈ મારું ઘરનું નાખ્યું નથી. સિગ્મા d સ્ક્વેર તમને જો રકમમાં આપેલા જ છે 42.5, તો ઈ જ લેવાના છે આપણે 42.5 પ્લસ CF શું લેશું 2.5 કે જે આપણે ગોઈતી હમણાં, અપોન n આપણી પાસે છે કેટલા છે 10. પછી અહીંયા હું સીધું કેલ્ક્યુલેશન કરી નાખું છું. 10 નો સ્ક્વેર એટલે 100, 100 ઓછા 1 એટલે 9. પછી એવા નાના નાના સ્ટેપ હવે બતાવવાના હોય નહીં. ચલો ભાઈ, 1 - 6 42.5 પ્લસ 2.5 એટલે આવશે આપણી પાસે 45. તો કે ભાઈ 6 ગુણ્યા 45 છેદમાં 990. ચલો ભાઈ, 1 - 45 into 6 એટલે આવશે 270. 270 divide 990. આપણો r નો ફાઇનલ આન્સર આવશે 270 ભાગ્યા 990 કરશું એટલે 0.27. ચલો ભાઈ, 1 - 0.27 એટલે આપણો r નો આન્સર આવશે 0.73. આ CF વાળી મેથડ, કરેક્શન ફેક્ટર મેથડ. ઓકે મિત્રો, કમ્પ્લીટ. હવે જો તમારા ટૂંકા દાખલા બધા જ આપણે પૂરા કરી લીધા છે. અડધા મેં ગણાવ્યા, બાકીના અડધા મેં જ ગણ્યા છે. તો તમને જાતે મેં કાંઈ ખાસ બહુ ટૂંકા દાખલામાં કામ કરવા દીધું નથી. અડધા મૂકી દીધા છે જે તમારે જાતે પૂરા કરવાના છે. તો એ બધા જ આજે પૂરા થઈ જ જવા જોઈએ, કેમ કે તો જ આપણે પછી જે બોર્ડના દાખલા તમને ગણવા આપશું તો એ તમને એમાં રકમ જોઈને ખબર પડશે, નહીંતર કાંઈ જ ખબર પડશે નહીં. તો આ દાખલાનું કામકાજ પૂરું થયું મિત્રો. હવે થિયરીમાં આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધવાનું છે એમાં એક વસ્તુ અગત્યની છે કે સહસંબંધાંક આપણે કે દિવસના ગાણું ગાઈએ છીએ. તો સહસંબંધાંકના લક્ષણો, એના ગુણધર્મો છે એ થિયરી માટે પણ બહુ અગત્યના છે. અને હવે જે આપણે નેક્સ્ટ એના MCQ ને લેશું તો એની અંદર એ જો ગુણધર્મો તમને આવડતા હશે તો જ એના MCQ અને અમુક ટૂંકા પ્રશ્નો આવડશે, નહીંતર કાંઈ ખબર પડશે નહીં. તો આજે આપણે હવે લેવા જઈ રહ્યા છીએ થિયરીનો ક્વેશ્ચન છે. 2 માર્કમાં પણ આવે છે. ઘણી વખત 2 માર્કમાં તમને દાખલાની બદલીમાં આ થિયરી પૂછાય જ છે કે ભાઈ ક્રમાંક સહસંબંધાંકના નહીં પણ ખાલી સહસંબંધાંકના ક્રમાંકના અલગ ગુણધર્મો આવશે કે જે બહુ ઉપયોગી નથી. આપણે તો કરશું જ, પણ છતાં પણ ખાલી સહસંબંધાંકના જે ગુણધર્મો છે એ આપણે આજે જોઈએ છીએ કે જે તમને 2 માર્કની થિયરી માટે પણ ખૂબ અગત્યના છે. અને આમ પણ યાદ રાખવા જ પડશે, કેમ કે જો એ યાદ રહેશે તો જ તમને MCQ આવડશે, નહીંતર MCQ આવડશે નહીં. તો હવે આપણે આ સમ બધા ભૂસી નાખીએ છીએ અને મારી સાથે સાથે જ હું તમને સમજાવી, અને ટેક્સ્ટબુકમાં છે એમાં થોડીક તમને અઘરી લેંગ્વેજ લાગશે. આપણે આપણી રીતે આપણી ભાષામાં સહસંબંધાંકના ગુણધર્મો લખશું. ચલો ભાઈ મિત્રો, હેડિંગ આપી દેજો સહસંબંધાંકના ગુણધર્મો અથવા તો લક્ષણો, જે કયો ઈ.
2 માર્કમાં આવશે અથવા તો ઘણી વખત 3 માર્કમાં પણ આવી શકે છે. ચલો હેડિંગ આપજો, સહસંબંધાંકના ગુણધર્મો. સૌથી પહેલો લખીએ આપણે. હું બોલું છું શાંતિથી, એટલે એ જ રીતે તમે લોકો વ્યવસ્થિત શાંતિથી ધીમે ધીમે લખી શકશો. હેડિંગ આપજો, સહસંબંધાંકના ગુણધર્મો. સૌથી પહેલું નંબર 1. ચલો સૌથી પહેલું નંબર 1 ગુણધર્મો. સહસંબંધાંકની કિંમત. સહસંબંધાંકની કિંમત. આ હું તમને વારંવાર કહેતી આવી છું એટલે તમને યાદ જ છે, પણ છતાં પણ ગુણધર્મોમાં આવે છે એટલે આપણે લખવાનું છે. સહસંબંધાંકની કિંમત હંમેશા -1 થી +1 સુધીના અંતરાલમાં હોય છે. અંતરાલ એટલે કે એનો જે બંને સીમાઓ છે. આવા ભારેખમ શબ્દ કદાચ ન આવડે તો તમે એટલું પણ સિમ્પલ લખી શકો કે સહસંબંધાંકની કિંમત હંમેશા -1 થી +1 ની વચ્ચે હોય છે. હવે તો કે ભાઈ આપણે એને ગાણિતિક ભાષામાં રજૂ કરવું હોય તો કઈ રીતે લખી શકીએ? -1 less than or equal r less than or equal 1. એટલે કે ભાઈ આવું તમને MCQ માં ઘણી વખત પૂછાઈ શકે કે ભાઈ r ની કિંમત હંમેશા -1 કે એના કરતા મોટી હોય છે અને +1 કે એના કરતા નાની હોય છે. પહેલો ગુણધર્મ છે આપણો. બીજો ગુણધર્મ નંબર 2. સહસંબંધાંક એકમ રહિત માપ છે. હમણાં લખું છું, પહેલા સમજાવી દઉં. એકમ રહિત માપ એટલે શું મિત્રો? કે ભાઈ ઘણી વખત તમે જો આપણને જે x અને y ના ચલ આપેલા હોય ને એમાં આપણને એકમ આપેલું હોય કે ભાઈ x છે એ શું છે તો કે વરસાદ છે મિલીમીટરમાં. y છે એ શું છે તો કે ભાઈ પાકનું ઉત્પાદન આપેલું છે. કોઈ પણ પાક હોય, ઘઉં છે, ચોખા છે, બાજરી છે, જુવાર છે, તો કે ભાઈ કોઈ પણ પાકનું આપણને શું આપેલું છે? ઉત્પાદન. તો એમાં એકમ લખેલો હોય કે ભાઈ ક્વિન્ટલમાં છે કે મણમાં છે. તો આ બધા શું છે? એકમ. ટૂંકમાં પાછળ પૂછડા લખેલા હોય. અથવા તો x શું છે તો કે ભાઈ માંગ છે, y શું છે એની કિંમત છે. તો આવા જે કાંઈ એક માંગ શું હોય તો કે ભાઈ માંગ પણ એવી રીતે જ હોય, ટનમાં હોય, કિલોગ્રામમાં હોય, સામે એની કિંમત શું છે? રૂપિયામાં. તો આવા જે કાંઈ બધા એકમ હોય ને એ સહસંબંધાંકને કાંઈ અસર કરતા નથી. એટલે કે એનો મતલબ એમ કે સહસંબંધાંકનો r નો આપણો જે આન્સર આવે છે એ આપણે જો 0.5 0.2 એવી રીતે લખીએ છીએ. એની પાછળ આપણે કાંઈ એકમ લખતા નથી કે ભાઈ 0.5 કિલો કે 0.2 રૂપિયા કે 0.1 ટન. તો આ સહસંબંધાંકની કિંમત કેવી છે? એકમ રહિત છે. એને x કે y ના એક પણ એકમ અસર કરતા નથી. તો એ આપણો બીજો ગુણધર્મ છે કે જે લખી લઈએ. સહસંબંધાંક એકમ રહિત માપ છે. સહસંબંધાંક એકમ રહિત માપ છે. એટલે કે x અને y ના એકમની તેના પર કઈ જ અસર થતી નથી. પછીથી લઈએ છીએ ગુણધર્મ નંબર 3 કે ભાઈ x y. હવે જો ઘણી વખત એવું કરે કે ભાઈ x y લો કે y x લો તો એનાથી સહસંબંધની કિંમતમાં કાંઈ જ ફેર પડતો નથી. કેમ કે જે x y ના ચલ છે, હવે તમે જુઓ મિત્રો કે ભાઈ આપણે x y નો ગુણાકાર કરીએ છીએ, પછી x સ્ક્વેર કરીએ છીએ, y સ્ક્વેર કરીએ છીએ. તો જે xy હોય કે yx હોય તો
એનાથી સહસંબંધની કિંમતમાં કોઈ જ ફેર પડતો નથી. એટલે ત્રીજો ગુણધર્મ છે બહુ સિમ્પલ છે, કોમન છે કે ભાઈ x અને y વચ્ચેનો સહસંબંધાંક તથા y અને x વચ્ચેનો સહસંબંધાંક સરખા હોય છે. એટલે કે અહીંયા જે આપણે ગાણિતિક ભાષામાં લખેલું હતું સેમ એ જ રીતે અહીંયા બતાવીએ કે MCQ માં કેમ આવે તો તમને ખ્યાલ આવે કે ભાઈ rxy ryx. આનો મતલબ એમ કે ભાઈ xy નો જે સહસંબંધ હોય છે એ જ yx નો હોય છે. કે તમે x પહેલા લખો y પહેલા લખો, એનાથી સહસંબંધાંકની કિંમતમાં કોઈ જ ફેરફાર થતો નથી. ચલો એના પછીનું લઈએ કે ભાઈ ઈ પણ આપણે જોયેલું જ છે કે સહસંબંધની કિંમત ઉગમ બિંદુ એટલે કે ઉમેરવું કે બાદ કરવું અને માપ પરિવર્તન સ્કેલ પરિવર્તન એટલે કે ગુણાકાર કે ભાગાકાર તેનાથી કેવી છે? સ્વતંત્ર છે. ચલો ભાઈ ગુણધર્મ નંબર 4 લખતા જાજો મારી સાથે સાથે જ કે જેમાં આપણે UV ની મેથડ લીધી જ્યારે કાર્લ પિયર્સનની ત્યારે પણ મેં તમને આ ટોપિક સમજાવી દીધો. ગુણધર્મો આપણે મિત્રો લખીએ ભલે અત્યારે પણ એનો આપણે ક્યાંક ને ક્યાંક દાખલામાં ઉપયોગ થઈ જ ગયો છે એટલે ત્યારે આપણે લખેલા જ છે અને મેં તમને સમજાવેલા છે પણ છતાં પણ આ તો પાછા આપણે રિપીટ કરીએ છીએ આખો એક ટોપિક તરીકે. ચલો ભાઈ ત્રીજું હવે આવે છે ચોથું ગુણધર્મ નંબર 4. 5 જ છે મિત્રો, ચિંતા નહીં કરતા કે ભાઈ કેટલાક લખાવશે, 5 જ છે આપણી પાસે. ગુણધર્મ નંબર 4 સહસંબંધાંકની કિંમત ઉગમ બિંદુ બ્રેકેટમાં લખજો પ્લસ કે માઈનસ અને માપ પરિવર્તન એટલે ગુણાકાર કે ભાગાકાર થી સ્વતંત્ર છે. ચલો ભાઈ એટલે આપણે સમજાયું હતું જ્યારે UV ની મેથડ કરી હતી ત્યારે કે સહસંબંધાંકમાં આપણી પાસે x અને y ના ચલ હોય તો એમાં ગમે એટલી કિંમત ઉમેરવામાં આવે કે બાદ કરવામાં આવે, ગમે એટલી કિંમતથી ગુણાકાર કરો કે ભાગાકાર કરો. એટલે તમે જુઓ મિત્રો UV ની મેથડમાં આપણે જે મોટા ફિગર હતા એમાં અમુકમાં 10 થી ભાગાકાર કર્યો તો, અમુકમાં 100 થી કર્યો તો, જેમાં પોઈન્ટ વાળી અપૂર્ણાંક સંખ્યા હતી એમાં ગુણાકાર પણ કર્યો તો 10 થી ને તો પણ આપણો આન્સરમાં કાંઈ ચેન્જીસ આવતું નહોતું. એટલે કે સહસંબંધાંકની કિંમત ઉગમ બિંદુ અને માપ પરિવર્તનથી સ્વતંત્ર છે. આ બધું જ તમને MCQ માં કામ લાગશે કે જ્યારે આપણે MCQ લેશું ત્યારે તમારે આ ગુણધર્મો વ્યવસ્થિત યાદ રાખવાના જ છે. જો આ નહીં હોય તો કાંઈ થિયરિકલ ક્વેશ્ચન આવડશે નહીં. લાસ્ટ છેલ્લો ગુણધર્મ છે આપણી પાસે, છેલ્લો ગુણધર્મ છે કે ભાઈ મેઇન ચલ છે આપણી પાસે જે x ની આખી કોલમ છે અને y ની કોલમ છે. હવે જો x ની આખી કોલમ માઈનસ હોય તો એનાથી r નો એટલે કે સહસંબંધાંકનો આન્સર માઈનસ માં જ આવે, સ્વાભાવિક છે કે ભાઈ. હવે હું તમને પહેલા લખી દઉં પછી સમજાવું તો તમને વ્યવસ્થિત સમજાશે કે જો આપણી પાસે આ રીતે વિગતો હોય કે ભાઈ r પછી આખો x નો આખો જે ચલ છે એ માઈનસ માં હોય તો એનાથી સ્વાભાવિક છે કે r ની કિંમત પણ કેવી રહેશે? માઈનસ. અને જો y ચલ માઈનસ માં હોય તો
એનાથી પણ r ની કિંમત કેવી રહેશે? માઈનસ. બસ આમાં આપણે આટલું જ લખવાનું છે, બીજું કાંઈ લખવાનું નથી. હવે જો આનો મતલબ એમ છે કે આપણી પાસે બે ચલ હોય x અને y. x ની કોલમ છે એ આખી જો માઈનસમાં હશે તો r સહસંબંધાંકનો આન્સર સ્વાભાવિક છે કે માઈનસ થઈ જશે. તમને ખ્યાલ છે x ની કોલમ માઈનસમાં હોય તો સિગ્મા x પણ માઈનસમાં આવે. સિગ્મા x માઈનસમાં આવે એટલે સિગ્મા xy કે જે આપણે કોલમમાં અહીંયા મેઇન લખીએ છીએ ફોર્મ્યુલામાં એ પણ માઈનસમાં આવે. કેમ કે કોઈ એક વિગત માઈનસ હોય તો આન્સર માઈનસમાં જ આવશે. એના બદલે જો ઘણી વખત એવું બને કે y ની કોલમ માઈનસમાં હોય તો પણ r નો જવાબ શું આવશે? માઈનસ જ આવશે. એટલે કે તમે r માં કાંઈ પ્લસ માઈનસ કરો એનાથી જવાબ ફેર થતો નથી, પણ એની આખી મેઇન કોલમ જો માઈનસમાં હોય તો જવાબ માઈનસમાં આવી શકે. આ વસ્તુ હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું તો તમને વધારે સમજાશે. અહીંયા આપણા ગુણધર્મો પૂરા થઈ ગયા છે એટલે આપણું કામકાજ પૂરું થયું છે. આ 5 વસ્તુ છે થિયરી માટે પણ તમારે ખૂબ અગત્યની છે. આ જ રીતે લખવાના છે વ્યવસ્થિત પોઈન્ટ પાડીને. આ 2 માર્કમાં પૂછાણા હોય તો 4 લખો તો ચાલે, એકાદો ન યાદ રહે તો. ઘણી વખત 3 માં પણ પૂછાય છે તો 5 લખવા કમ્પલસરી છે. હવે જો આ જે છેલ્લે આપણે લખ્યું એ ઘણાને નહીં સમજાતું કે ભાઈ આ હું લખ્યું, આમાં કંઈ ખબર પડતી નથી. તો આપણી પાસે આવી રીતે x અને y ની કોલમ હોય છે. એમાં x માં તમારી પાસે છે -2, -1, 0, -4, -6. y ની કોલમમાં બધા પ્લસ ફિગર છે 5, 3, 2, 0, 4. તો હવે આમાં જુઓ તમે આમ સહસંબંધાંક ગણશો ને તો આનો આન્સર કેવો આવશે? r નો જે જવાબ આવશે એ માઈનસમાં આવશે. -0.2 જે કાંઈ આવતો હોય માઈનસમાં જ આવશે. એની સામે તો કે ભાઈ જો y ના ફિગર પણ માઈનસ હશે તો y નો જવાબ માઈનસ, તો પણ r નો જવાબ શું આવશે? માઈનસમાં જ આવશે. એટલે આ વસ્તુ છે કે ભાઈ સહસંબંધાંકની મેઇન મુખ્ય ચલ હશે ઈ માઈનસમાં હશે તો જ જવાબ માઈનસમાં આવશે. એટલે હવે કાલે આપણે મિત્રો આના ઉપર આધારિત MCQ અને ટૂંકા પ્રશ્નો લેશું એટલે આપણું ચેપ્ટર છે એ ખતમ. તો આજનું તમારા હોમવર્કમાં છે આ ગુણધર્મો કે જે તમારે યાદ રાખવા જરૂરી છે. એટલે આ યાદ રાખવાના છે, પ્લસ જે કાંઈ ટૂંકા દાખલા આપણે જે મેં તમને અડધા ગણીને મૂકી દીધા છે એ બધા તમારે કમ્પ્લીટ કરવાના છે. એટલે આપણું આખું સ્વાધ્યાય ખતમ. ઓકે મિત્રો, બાય, ગુડ બાય.